નામ વાડવેલિયા કૃપાલ છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી શિવ શક્તિ વિદ્યા મંદિર છે। મારું નામ જોગરાજા મોહિત છે। હું શ્રી શક્તિ સ્કૂલમાં ધોરણ 7 માં અભ્યાસ કરું છું। મારું નામ મોડેલ ધીરજ છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। મારું નામ રામડિયા ધીરજ છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। મારું નામ અજય સાથે હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। મારું નામ કંસાગર છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। મારું નામ મુંગલ છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। મારું નામ રશીદ મારી છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। વિજ્ઞાન વિષય પાઠ નંબર 2 પ્રાણીઓમાં પોષણ। એમાં આપણા પાચન તંત્રની વાત કરવામાં આવી છે। જે આપણે ખોરાક ખાઈએ છીએ તે ક્યાં જાય છે એના વિશે થોડીક માહિતી તમને આપીશ। જેમાં આપણા અંગોના ભાગ જે મારા મિત્રો ઊભા હતા તે તમને થોડીક માહિતી આપશે। આપણે જે ખોરાક ખાઈએ છીએ આપણે ખોરાક મોં દ્વારા ગ્રહણ કરીએ છીએ, પછી તે અપાચિત ખોરાક મળ બને છે। હવે આપણે પાચન તંત્રના અલગ અલગ ભાગો વિશે જાણીશું। પહેલા આપણા જે ખોરાક ખાઈએ છીએ તે મુખમાંથી અન્નળીમાંથી જઠરમાં તેનું હવે પાચન થવાનું શરૂ થશે। ત્યાંથી નાના આંતરડામાંથી મોટા આંતરડામાં, ત્યાંથી મળાશયમાં જાય અને મળદ્વારમાં તે અંત પામે છે। હવે મારા જે મિત્રો ઊભા હતા તે તમને આ બધા અંગ વિશે થોડીક જાજી માહિતી આપશે અને માહિતગાર કરશે। પાચન તંત્રનો મુખ્ય ભાગ મુખગૃહ હોય છે। પાચન તંત્રનું પહેલું અંગ મુખગૃહ છે। જ્યારે મુખમાં ખોરાક રાખવામાં આવે છે ત્યારે લાળ રસ ભળે છે। જ્યારે તે પોચો બને છે અને તે અન્નનળીમાં પહોંચે છે। મોં દ્વારા ગ્રહણ કરેલ ખોરાક અન્નનળીમાં પ્રવેશે છે। જ્યાં લાળ રસ ભળેલો હોવાથી તે પોચો બને છે। અન્નનળી મારફતે જઠરમાં પહોંચે છે। યકૃત પાચન માર્ગ સાથે સંકળાયેલી વિવિધ ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ, યકૃત, સ્વાદુપિંડ વગેરે પાચક રસોનો સ્ત્રાવ કરે છે। જટિલ ઘટકો સરળ ઘટકોમાંથી પાચક રસોનું પાચન તંત્ર રચે છે। યકૃત વિશે માહિતી। યકૃત એ લાલચ પડતા બાદામી રંગની હોય છે, જે શરીરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી હોય છે। યકૃત એ આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે। તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે। પિત્તરસ એ પિત્તાશય તરીકે ઓળખાતી કોથળીમાં સંગ્રહાયેલ હોય છે। પિત્તરસ એ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે। જઠર એક જાડી દિવાલ વાળી કોથળી છે। તેનો આકાર જે હોય છે તે આપણા પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે। તે એક છેડેથી અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડેથી નાના આંતરડામાં ખુલે છે। આપણા શરીરમાં એક એસિડ હોય છે, તે એસિડને હાઇડ્રોક્લોરિક એસિડ કહે છે અને જઠરની અંદરની દિવાલ શ્લેષ્મા હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે। જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે। નાનું આંતરડું એ અંજન ગુચ્છામય અને 7.5 મીટર જેટલું લાંબુ હોય છે। તે યકૃત અને સ્વાદુપિંડમાં સ્ત્રાવ મેળવે છે। જે યકૃત અને સ્વાદુપિંડ આપણા શરીરમાં તેની દિવાલ પર સ્ત્રાવ મેળવે છે। યકૃત અને સ્વાદુપિંડ એ આપણા શરીરની અંદરની દિવાલમાં આવેલી જમણી બાજુમાં આવેલું હોય છે। જે આપણા શરીરમાં પિત્તરસ એ આપણા શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કહેવામાં આવે છે, જે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ હોય છે। પિત્તરસ આપણા શરીરમાં હવે ખોરાક નાના આંતરડામાં જાય છે, જ્યાં તે નાના આંતરડામાં અભિશોષણ અને શોષણ કહેવામાં આવે છે। સ્વાદુપિંડ આપણા શરીરમાં સ્વાદુ રસ, કાર્બોદિત, પ્રોટીન, ચરબી વગેરેનો કાર્ય કરવામાં આવે છે। મોટું આંતરડું એ નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું હોય છે। તે આશરે 1.5 મીટર જેટલું લાંબુ હોય છે। તે અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવામાં કાર્ય કરે છે। બાકી રહેલો કચરો મળદ્વારમાં જાય છે, ત્યાં તેને અર્ધઘન મળ એ સ્વરૂપે રહેલું હોય છે। મળ એ મળદ્વાર દ્વારા સમયાંતરે નિકાલ પામે છે, તેને મળત્યાગ કહે છે। ખોરાકનું પાચન સંપૂર્ણ રીતે નાના આંતરડામાં થાય છે। તે અપાચિત ખોરાક તે મોટા આંતરડામાં જાય છે, પ્રવેશે છે અને તેમાંથી તે ક્ષારો અને શોષણ કરીને તે
મળાશયમાં પ્રવેશે છે, જેમાંથી તે મળ ત્યાગ થાય છે. આપણે ખોરાક લઈએ છીએ તે પાચન કેવી રીતે થાય છે તેની માહિતી હતી. તમને મારી માહિતી કેવી લાગી જરૂર જણાવજો. થેન્ક યુ.